28 તારીખે પણ જોઈ શકો છો. રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસને ભ્રષ્ટાચારથી માજા મૂકી છે. આપ જુઓ તો ટીઆરપી કાંડ હોય, સિટી બસ સેવાના જે પ્રોબ્લેમ્સો છે એના અકસ્માતો કરવામાં આવ્યા છે. કોઈ પણ જાતનું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર અને ભાજપના પદાધિકારી પાસે કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નથી. આની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એજન્ડા નથી. આ તદ્દનીય વાત ખોટી છે. આવનારી રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે એવું મને લાગી રહ્યું છે. એટલે આપણી પ્રજા બહુ પ્રેમી પ્રજા છે, ક્યાંક ને ક્યાંક ભરમાઈ જાય છે. એટલે આ બધા પ્રોબ્લેમ્સ રહે છે. પણ આ ખેલે મને એવો વિશ્વાસ છે, કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખશે, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો વિજય થશે એવું મને દર્શાવી રહ્યું છે. 35 વર્ષથી બીજેપીનું ગુજરાતમાં સ્ટેટમાં શાસન છે. લોકો ત્રાહી મામ છે. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. દારૂના અડ્ડા હોય, ડ્રગ્સ હોય, માફિયા ગેનો હોય, ગુંડાગીરી એટલી હોય, કોઈ સરકારની કાબૂ નથી. એટલે લોકો ત્રાહી મામ છે. સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના સારા પરિણામો આવશે. નમસ્કાર, આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. અમે સૌરાષ્ટ્રમાં ઇલેક્શન કવરેજ માટે નીકળ્યા છે ને હવે અમે મોરબી બાદ રાજકોટ આવ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ટફ ફાઇટ આપી રહી છે એવી ચર્ચાઓ ખૂબ સાંભળી. 2021ના પરિણામમાં કોંગ્રેસને ખૂબ સહન કરવાનું આવ્યું ને એ બાદ હવે 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાક યુવા ઉમેદવારોને, કેટલાક અનુભવી ઉમેદવારોનું મિશ્રણ કરી કોંગ્રેસે આ વખતે અલગ અલગ વોર્ડમાં સારી પેનલ ઉતારી છે. પરંતુ જનતા કેટલો વિશ્વાસ કરશે એ 28 તારીખે ખબર પડશે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ શું છે, વિશ્વાસ કેટલો છે એ વાત કરવા માટે અમે કોંગ્રેસના શહેરના પૂર્વ જિલ્લા પ્રમુખ અને વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર અને આમ તો અતુલભાઈ રાજાણી 108 તરીકે ઓળખાય છે. કોંગ્રેસનું જ્યારે રાજકોટમાં નામ આવે ત્યારે 2-3 નેતાઓના નામ બધાઈને યાદ છે. એમાંથી એક અતુલભાઈ રાજાણી છે. અતુલભાઈ, સૌથી પહેલાં એ કહો, 2021માં સ્થિતિ કોંગ્રેસની ખૂબ વિકટ હતી. પરિણામ જે આવ્યા એમાં ઘણું ભોગવવાનું આવ્યું. આ વખતે શું પ્લાન છે? કારણ કે આ વખતે ઘણી સ્ટ્રેટજી વહેલી તૈયાર થઈ છે એવી ચર્ચાઓ પણ થઈ. અમિતભાઈને રાહુલ ગાંધી સાથે મુલાકાત, મિટિંગ્સ વહેલી થઈ. આયોજન કેવી રીતનું થયું ને શું લાગે છે તમને આ વખતે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ એક મેનેજમેન્ટ દ્રષ્ટિએ એક પ્લાનિંગ કરેલું હતું, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસના વહેલા ઉમેદવારો ડિક્લેર કરી દેવા, બૂથ લેવલનું પ્લાનિંગ અને એક સ્ટ્રેટર્જીના ભાગરૂપે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની મુજબ એક સ્ટ્રેટર્જી બનાવવામાં આવી હતી કે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જીતાડવું. અને પ્લાનિંગથી અગાઉથી ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા, પછી બૂથના પ્લાનિંગ કરી લેવું, તમામ જગ્યાએ મિટિંગો કરવી, પ્લાનિંગ કરી એક કોંગ્રેસ પાર્ટી એક મજબૂત ટીમ સાથે લોકોનો વિશ્વાસ જીતે એ રીતે પ્લાનિંગ કરી. એટલે કોંગ્રેસ પાર્ટી સારા દિવસો આવશે ને પાર્ટીની મજબૂત અને પાર્ટીની સીટો પણ જાજી આવે એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં હંમેશા એ કહેતી સંભળાય છે કે અમે ખૂબ રાજકોટમાં વિકાસ કર્યો, રાજકોટમાં કાંઈ ઘટે એમ નથી. અને આ એ ધરતી છે જ્યાંથી રાજકોટે મુખ્યમંત્રી પણ આપ્યા, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની વાત હોય કે પછી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોય જે તત્કાલીન સીએમ હતા. રાજકોટથી જ શરૂઆત થયેલી. હવે લોકો એવું માની બેઠા છે અથવા તો લોકો એવું કહે છે કે રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યાં કોંગ્રેસનું કશું ઉકળવાનું નથી. એ બધી વાત તદ્દનથી ખોટી છે. આવનારા દિવસોની અંદર આપ 28 તારીખે પણ જોઈ શકો છો. રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસને ભ્રષ્ટાચારથી માજા મૂકી છે. આપ જુઓ તો ટીઆરપી કાંડ હોય, સિટી બસ સેવાના જે પ્રોબ્લેમ્સો છે એના અકસ્માતો કરવામાં આવ્યા છે. કોઈ પણ જાતનું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર અને ભાજપના પદાધિકારી પાસે કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નથી. રાજકોટની ટ્રાફિકની સમસ્યા પણ જોઈ શકો છો. જે વરસાદના ચોમાસાની સિઝન આવે છે, વોટર વે હોય, સ્ટ્રોમ વોટર, એની કોઈ આયોજન નથી. જ્યાં જ્યાં અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે, ખાસ કરીને આપ તમે રેલનગર જોઈ શકો છો, તો રેલનગરની અંદર બ્રિજની અંદર 24 કલાક પાણી ભરાયેલું હોય છે. એટલે એ સ્વિમિંગ પુલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. એટલે આની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એજન્ડા નથી. આ તદ્દનીય વાત ખોટી છે. આવનારી રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે એવું મને લાગી રહ્યું છે. અતુલભાઈ, આટલી બધી સમસ્યાઓ છે, લોકો આટલા બધા ત્રાહિમામ છે, જેમ આપ કહો છો એમ,
તો પછી વારંવાર જનતા ભારતીય જનતા પાર્ટીને કેમ પસંદ કરે છે, શા માટે કોંગ્રેસને નહીં? ક્યાંક ને ક્યાંક અલગ અલગ મુદ્દા ચગાવી અને લોકોને ભરમાવવામાં આવે છે. એટલે આપણી પ્રજા બહુ પ્રેમી પ્રજા છે, ક્યાંક ને ક્યાંક ભરમાઈ જાય છે, એટલે આ બધા પ્રોબ્લેમ્સ રહે છે. પણ આ ખેલે મને એવો વિશ્વાસ છે, કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખશે, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો વિજય થશે એવું મને દર્શાવી રહ્યું છે. અચ્છા, કોંગ્રેસની એક સમસ્યા, જે જટિલ સમસ્યા હંમેશાથી રહી છે, જેની ચર્ચા બહુ બધા લોકો કરે, એ છે કોંગ્રેસની ઇન્ટરનલ ડિસ્પ્યુટ્સ. અંદર ખાને નાના મોટા મન દુઃખ થવા, ડખા થવા. રાજકોટમાં ફરી પણ રિસન્ટ ટાઈમમાં ઘણા બધા એવા ડખા થયા. તમને નથી લાગતું કે ડિસિપ્લિનની મેટર જ્યારે પક્ષની અંદર આવે એ પણ કોંગ્રેસને હાનિ પહોંચાડે છે? એ વાત આપણી સાચી છે, તમારી સાથે હું સહમત છું. પણ ઘરમાં પણ આપણો નાના ફેમિલીઓ એમાં વાસણ તો ખખડતા હોય છે. તમારે બહુ નથી ખખડતા? વધારે અમારે કાંઈ ખખડતા નથી. હવે પહેલેથી અત્યારના એક પાર્ટીએ નિર્ણય લઈ લીધો છે, કોઈ પણને ક્યાંય ઝઘડા નહીં કરવાના, પ્રેસ માધ્યમથી ક્યાંય નિવેદનબાજી નહીં કરવાના. બધી પાર્ટીની બહુ સૂચના પ્રમાણે જ અત્યારના ચાલવામાં આવ્યું છે. અત્યારના કોઈ ઝઘડા નથી. ખંભે ખંભા મિલાવીને પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ એ રીતે જ અમારું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને સાથે મળીને બધા અમે કામ કરી રહ્યા છીએ. અચ્છા, એક છેલ્લો સવાલ. ઓલ ઓવર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2021માં ખૂબ ખરાબ સ્થિતિ હતી. રાજકોટની આપે વાત કરી, પરંતુ આપ પોલિટિક્સ સાથે જોડાયેલા છો, આપને ખબર પણ હશે. ઓલ ઓવર ગુજરાતમાં શું સ્થિતિ લાગે છે? પોઝિટિવ છે કે ક્યાંક મુશ્કેલ લાગે છે? ના, છેલ્લા 35 વર્ષથી બીજેપીનું ગુજરાતમાં સ્ટેટમાં શાસન છે. લોકો ત્રાહિમામ છે. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. દારૂના અડ્ડા હોય, ડ્રગ્સ હોય, માફિયા ગેનો હોય, ગુંડાગીરી એટલી હોય, કોઈ સરકારની કાબુ નથી. એટલે લોકો ત્રાહિમામ છે. સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના સારા પરિણામો આવશે. આપ સાંભળી રહ્યા હતા અતુલ રાજાણી. અતુલ રાજાણી કોંગ્રેસના જૂના નેતા છે, હોદ્દા પર જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. એમનું કહેવું છે કે આ વખતે કોર્પોરેશનમાં, રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસ સારું પરિણામ લાવશે. એમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો આડકતરી રીતે કે નુકસાન થઈ શકે ડિસિપ્લિનના ઇસ્યુથી, પણ ઘરમાં વાસણ હોય એટલે ખખડે સ્વાભાવિક રીતે. આ જે જવાબ છે એ તમને વારંવાર સાંભળવા મળે. ખેર, 28 તારીખે પરિણામ છે. રાજકોટમાં હજી લોકો સાથે પણ વાત કરવી છે, બાકી પક્ષના લોકો સાથે પણ વાત કરીશું. ત્યાં સુધી આપનું કોંગ્રેસનું પરિણામની જે આશા વ્યક્ત કરી અતુલ રાજાણીએ, એ વિશે શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બાકી મળીએ છીએ, ત્યાં સુધી ધ્યાન રાખો. સીતારામ.